tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to win. They sit there being judgmental because હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાનું. કેમ છો બધા? મજામાં જ હશો. તો અત્યારે અમારા બપોર પાળીવાળા બાળકો જે છે ફિયોના સ્કૂલવાળા તે અત્યારે હાજર છે, બીજા બધા સ્કૂલે ગયા છે. તો આ તમને બધાએ ઇન્ટ્રોડક્શન આપવાના છે, એનું નામ શું છે અને બધા કંઈક કહેવા માંગે છે, તો બોલો. તારું નામ શું છે? મારું નામ મહેશ છે. મારા ગામનું નામ માલસમ છે. કેટલામ ભણે? હું નવમા ધોરણ ભણું છું. આ 500 કેમ ઓછું ફેડાવેલ છે? મારું નામ વાડા હેમાંગ છે. હું ધોરણ 6 માં ભણું છું. મારા ગામનું નામ મૂળ દ્વારકા છે. મારું નામ દાતી પંડિત છે. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। હેલો ગાઈઝ, મિત્રો આપણે આવી ગયા છે કોડીનારમાં. આપણે સરદારનગરની બાજુમાં હોસ્ટેલ છે સાર્વજનિક કુમાર છાત્રાલય. આપણે ત્યાંથી વિડીયો ઉતારી રહ્યા છે કારણ કે તેમને અમારે 5 કે કરવાના છે, એટલે તમે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. બરોબર. જય ગાંધી. बहुत तेज हो रहा है. ભરાઈ ગયું પાણી? હા, પાણી ભરાઈ ગયું છે. બરોબર છે. આમાંથી માટલામાંથી પીવાનું પાણી છે એમ ને? હા, પીવાનું પાણી. કૌશિકભાઈ કેટલા વાગે સ્કૂલે જવાનું છે? 11 હા. તો અત્યારે આ લોકો રમી રહ્યા છે ખોખો ગેમ. એક ટીમ બેઠી ગઈ છે અને જેની ટીમનો વારો છે આપણે હરાવી દીધા ટીમને. હવે નવી ટીમ આવી ગઈ છે તંગેડ. આ લોકો બેઠી ગયા છે. 2000 years later. તો અત્યારે વાગી ગયા છે 12:15 અને અમિતભાઈ સ્કૂલેથી આવી ગયા છે. બીજા બાળકો સ્કૂલેથી કોઈ આવ્યા નથી હજી. ચાલતા આવતા હોય, થોડીક વાર લાગે છે. તો વ્લોગમાં મિત્રો છેક સુધી બન્યા રહેજો. અને નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે. કાલે પહેલું નોરતું હતું, આજે બીજું નોરતું છે. તો અહીંયા બધાને રમાડશું આપણે, એ પણ તમને બતાવશું વ્લોગમાં. અને અમિતભાઈ પર રમશે નવરાત્રિ અહીંયા. તો હવે હમણાં 12:30 વાગ્યા સુધીમાં બધા આવી જશે. ત્યારબાદ એને જમાડી અને પછી આરામ કરશે અને પછી 4 વાગે બધું કાર્યરત થશે. ત્યાં 5 વાગશે તો અહીંયા ફિયોના સ્કૂલવાળા જે સવાર પાળીવાળા જાય છે તે આવશે અને બીજા ઇતર ટ્યુશનમાં ગયા છે એ આવી જશે. તો બ્લોગમાં બન્યા રહેજો. એ અમિત, એની ચેનલ પણ છે અમિત બ્લોગ્સ. अरे कहना क्या चाहते हो? હેલો ગાઈઝ, તો ગુડ ઇવનિંગ. વાગી ગયા છે અત્યારે 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. અને આપણા ફિયોનાવાળા બાળકો પણ આવી ગયા છે. આપણા અંકિતભાઈ પણ આજે આવી ગયા છે ટ્યુશનમાંથી. બધા છોકરાઓ અહીંયા હાજર થઈ ગયા છે. અને આપણા તંગડભાઈને જવાનું છે ઘરે. હાર્યા અહીંયા આવો ભાઈ આગળ. બીજો કોણ છે? અને કાલે કથા છે અમારા તંગડને. તો એને અત્યારે ઘરે જવાનું છે, ઘરે જાય છે. અને બાકીના અડધા અહીંયા કેરમ રમે છે
ખટાશ અને અમારી પાછળ છે ભાઈ અમારા દક્ષભાઈ. અને હવે અમે કબડ્ડી કોને રમવાની છે? કબડ્ડી રમવાની. અમને કબડ્ડી રમવાની છે તો આપણે કબડ્ડી રહીને રમવા લઈ જઈએ. તો વ્લોગમાં મિત્રો શેક સુધી 4 છોકરાઓ કેરમ રમી રહ્યા છે. અમારા અજયભાઈ, સુનિલભાઈ, અશ્વજીત અને ભાઈ ભુવન કુમાર જે લગન પિક્ચરમાં કામ કરી ગયેલ છે ભુવન. આપણા કબડ્ડીના પ્લેયરો બધી જે બપોર પાળીવાળા આપણે ફિયોના સ્કૂલવાળા છે એ આવી ગયા છે. હવે મહિડાભાઈ અગડિયાની ટીમ પડ દેશે. અંકિતભાઈ કબડ્ડી વિશે કંઈક બે શબ્દો કેવું કે તમે તો કબડ્ડી કોઈથી રમી નહીં હોય? નહીં તો અત્યાર સુધી રમીને તો આપણે બાળકોને એમ કહેવા માંગીએ છીએ એ મારું બાળક છે. करे तो करे क्या बोले तो बोले क्या એ મારો ભાઈ છે, અમિત મારો ભાઈ છે નાનો. મારું તો એટલું કહેવાનું છે કે કબડ્ડી રમો ને આપણે દેશ માટે રમો. બરોબર. બીજું કંઈ ન કરી શકો તો કંઈક સ્પોર્ટમાં તમે જાઓ. આ લલિતભાઈ શું કહેવા માંગે છે? साला ये दुख का खत्म नहीं होता बे. તો મહિડાભાઈ અત્યારે આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. મહિડાભાઈ બે શબ્દો કબડ્ડી વિશે તમે કહેવા માંગશો? કબડ્ડી પેલા તો કયા દેશની રમત છે, રાષ્ટ્રીય રમત કબડ્ડી? સોરી મને એ નથી ખબર. તો તું ભણે શું કરવા? गजब बेइज्जती है. હાલો રેડી. દાનો ટીંકોસ થઈ ગયો છે એટલે દાનો શું મેદાનનો. અને કાર્તિકભાઈ કઈ છે આપણે? ચાલો દોસ્તો આપણે રમવા આવી ગયા છે કબડ્ડી. હમણાં 2-3 મિનિટમાં આપણે કબડ્ડી ચાલુ કરીશું. હમણાં અમે અમારી ટીમ છે ડિસ્ટ્રિક્ટના અમે છે, અમારા દાસ છે. હમણાં અમે ઉતારવામાં આવીશું. જય ગાંધીજી. જય ગાંધી. એક શબ્દો કયો રાજેશભાઈ તમે? બાળકો સારા છે. અત્યારે બાળકો શું રમી રહ્યા છે? અત્યારે કબડ્ડી રમી રહ્યા છે. કબડ્ડી કે એકવાર કબડ્ડી કે બે વાર? એકવાર કબડ્ડી. એકવાર કબડ્ડી, બરાબર છે. અને રાજેશભાઈની દીકરી છે ત્રિષા અને અમારા વ્લોગરભાઈ અહીંયા સાઈડમાં છે. તો ઋષિકની ટીમનો વારો છે અને ઋષિક અત્યારે ચડાઈ કરી રહ્યો છે. બોલવાના રાખવાના છે કે બોલવા વગરના? બોલવાવાળા. હાલો તો હાલો ભાઈ ચાલુ કરો. હાલો શરૂ કર. હાલો કાળુભાઈ આઉટ થઈ ગયા છે. થોડુંક વધારે કેમેરાના માધ્યમથી સીન શોટ નાખવા ગયા પણ કાળુભાઈ આઉટ થઈ ગયા. ફ્રોમ મોરાસા સીધી સિમેન્ટ હવે ચડાઈ કરી રહ્યા છે કાનભા. કાનભાઈ એવું છે? વાહ 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 દાદા આ પ્લેયર તારો આઉટ કરીને જ આવીએ. બોલ ભાઈ ભૂલી જા તું. चीटिंग करता है तू. પકડી લીધો. નંબર ટ્રાય મારે ચાલો. કબડ્ડી બોલે ડબરું. વાહ ભાઈ વાહ. अभी मजा आएगा ना भिड़ो. કબડ્ડી અહીંયા મને શું છો? આ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલના કબડ્ડી પ્લેયર એવા શ્રી ભાઈ વાઢેલ રાજકુમાર મહેશભાઈ જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણા મેડલો લઈ આવ્યા. મેડલો ક્યાં છે તમારા? મેડલો અત્યારે આપણે સંભાળીને આપણે સરકારને આપ્યા છે ને मैं मोदी साहब से गुजारिश करता हूँ. ધુરંધર કબડ્ડીની મેચ ચાલી રહી છે, આપ જોઈ શકો છો. આની પછી થોડોક 5 મિનિટ પછી મોટા છોકરાઓની પણ થશે. અંકિતભાઈ પણ આવશે મેચમાં, ધુલેશભાઈ પણ આવશે, બધા આવશે. બ્લોગમાં બની રહેજો.
તો નાના બાળકોની કબડ્ડીની મેચ પૂરી થઈ ગઈ છે અને આની ટીમ છે ઋત્વિકભાઈની ટીમ અમિતભાઈ વાળી વિનર થઈ છે. એને આપણે ટ્રોફી આપશું, હજી વાર છે. તો ને અમારા ક્યાં ગયા હારે ગયા આ એવોર્ડ છે અમિતભાઈ માટે, આપ જોઈ શકો છો. कैसा लगा मेरा मजाक? તો હવે મિત્રો છોકરાઓની કબડ્ડી ચાલુ થઈ ગઈ છે. એક પ્રદીપભાઈ વાળી ટીમ છે અને સામે મહિડાભાઈ વાળી ટીમ છે. તો ટીમ પડી ગઈ છે તો મેદાનનો ભાઈ ટીમ કોસ કરી નાખો એટલે ચાલુ થઈ જાય. ટીમનો ટોસ આ લોકો જીતી ગયા છે અને પહેલી ચડાઈ મારી છે, બરાબર. લલિતભાઈ બેસી આઉટ છે. તો લલિતભાઈ એક આઉટ થઈ ગયા છે અને ઉર્વેશભાઈ એને આઉટ કર્યા છે. હવે વારો છે ધુરંધર પ્લેયર સામેથી મિસ્ટર દક્ષભાઈ ઇઝ કમિંગ. ઉભા રહે આ બાજુ આપીએ. હોસ્ટેલના જીએસ અમારા અંકિતભાઈ ચડાઈ કરી રહ્યા છે. માથામાં અડી ગયું કાયદેસર. मौत को छू के टक से वापस आ सकता. છોકરાઓમાં જે ટીમ જીતેલી છે સિદ્ધાર્થભાઈ વાળી ટીમ છે એ જીતાઈ ગયેલ છે. તો સિદ્ધાર્થભાઈ વાળી હારેલી ટીમ છે અને પ્રદીપભાઈ વાળી ટીમ છે એ જીતેલી છે. તો આપ જોઈ શકો છો કે પ્રદીપભાઈને હારેલી ટીમ છે એ કંઈક કહેવા માંગે છે હારેલી ટીમમાં. એટલા મારું કહેવાનું તો એમ છે, ભલે આ વખત તો પણ તમને એમ કહું કે જે હારીને જીતે ને એને બાજીગર કહી ને આપણે સ્ટેટમાં પણ જીતશું. કદમ કહી દે તો સેકલા બધી બાદ ન બને. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. હેલો ગાઈસ, સ્વાગત છે ફરી એકવાર બ્લોગમાં આપણું. ને અત્યારે વાગી ગયા છે 9, 9:30 થઈ ગયા છે ને આજે નવરાત્રિનું બીજું નોરતું હોય તો આપણે ક્યાંય બાળકોને બારોબાર જોરાવા તો નથી લઈ જતા, કેમ કે નાના નાના બાળકો હોય. તો અત્યારે આપણે તેને રમવું છે બધાને, તો આપણે આપણા ગ્રાઉન્ડમાં જઈને રમાડીએ. તો બ્લોગમાં મિત્રો બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે. બધા એકદમ હરખમાં આવીને એકબીજા તૈયાર પણ થઈ ગયા છે. અમુકે સ્કૂલ ડ્રેસ ચડાવી લીધા છે, અમુકે નવા કપડાં પહેર્યા છે. તો બતાવીએ તમને બ્લોગમાં બન્યા રહેજો. આપણે કપડાં બદલાવીને થઈ ગયા છે રેડી નવરાત્રી માટે અને બધા બાળકો પણ કપડાં બદલાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. ને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે અહીં લાઇટની સુવિધા છે તો ત્યાં આપણે નવરાત્રી ચાલુ કરી છે અને બાળકો બધા એકી સાથે રમી રહ્યા છે મિત્રો. અને બીજા નોરતાનું ત્રીજા નોરતાનું શૂટિંગ જોડે જ છે મિત્રો, કેમ કે થોડુંક કેમેરાના પ્રોબ્લેમને લીધે તે શૂટ નહોતું થયું મિત્રો. તો અત્યારે આપ નિહાળી શકો છો કે આવી રીતના આપણે હોસ્ટેલમાં બાળકો રમી રહ્યા છે મિત્રો. નાના મોટા બધા બાળકો રાસ રમી રહ્યા છે. તો બ્લોગમાં મિત્રો બન્યા રહેજો.
તો આવો કંઈક હતો મિત્રો આપણો આજનો વ્લોગ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અવશ્ય કહેજો. અને અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હાલો રમવા.